જ્યારે કાયદેસર ગુનો નોંધાયો છે, અમારી પાસે સાક્ષી છે, અમારી પાસે વિડીયો છે, તો કમિશનર શા માટે કમ્પ્લેન નથી લેતા? આચાર સંહિતાનો એક ભાજપના લોકોએ ભંગ કરેલો છે, કેમ ગુનો નથી નોંધતા? તમે પગાર અમારા ટેક્સનો લો છો, કમલમમાંથી નથી આવતો. અને અત્યારે જો ગુનો નહીં નોંધાય તો માથા પટકીને મરી જઈશ. કારણ કે આ છે ને વડોદરાના સંસ્કારી જનો માટે તમાજ છે. તમે કોના ડિઝાસ્ટરની મીટિંગ કરો છો? વડોદરાનું ડિઝાસ્ટર ડેવલપ ટોટલ ડિસ્ટર્બ થઈ ગયું. વડોદરાના સંસ્કાર ટોટલ ખંડિત થઈ ગયા. ક્યાં છે કમિશનર? કમિશનરનો ફોન સ્વિચ ઓફ કરી દીધો છે એવું. અરે યાર, એ છોકરીની છેડતી થાય, કમિશનર ડિસ્ટર્બ થઈ જાય, ફોન ઓફ સ્વિચ ઓફ થઈ જાય, પગાર કમલમમાંથી આવે તમારો. અમારે ફક્ત ન્યાય જોઈએ. જો 3 તારીખે ચુકાદો તો આવવાનો છે. આ ઢોલકા વગાડ્યા ને તો આ લોકો 40% પાર નહીં કરી શક્યા. બહુ ઢોલકા વગાડ્યા, ઇનોવા અને ફોર્ચ્યુનર લઈને ફર્યા. પ્રજા એમની ગાડીમાં બેહવા તૈયાર નતા, લુખ્ખાઓની ગાડીમાં. કાકે અમને ખબર છે આ છે ને સ્મશાનની દલાલીઓ ખાધેલા કમિશન બાદ છે. આ લોકો છે ને રામ મંદિરમાંથી ચોરી કરેલા દલ્લાઓ છે, આ દલાલો છે. અમે અત્યારે અમને બહુ અફસોસ થાય કે અમે રાજા રજવાડા અમારા પૂર્વજોએ બધું આપ્યું ને દલાલો માટે આપ્યું.